સુરત મહાનગરપાલિકાના બજેટ સત્રના બીજા દિવસે આજે વિપક્ષના નેતા પાયલ સાકરિયાને ભાજપ શાસકોના ઇશારે સદનમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાના આક્ષેપ સાથે હોબાળો મચી ગયો હતો. વિપક્ષ નેતાને સસ્પેન્ડ કરાતા આમ આદમી પાર્ટીના તમામ કોર્પોરેટરોએ સભામાંથી વોકઆઉટ કર્યું હતું. સુરત મહાનગરપાલિકાના શાસકો દ્વારા રજૂ કરાયેલા બજેટ પર 2 દિવસથી પાલિકાની સામાન્ય સભામાં ચર્ચા ચાલી રહી છે. શાસકો બજેટના ભરપેટ વખાણ કરી રહ્યા છે, તો બીજી તરફ વિપક્ષ બજેટને વેફરના પેકેટ સમાન ગણાવી રહ્યા છે. મોટા પેકેટમાં માત્ર હવા જ ભરેલી છે તેમ કહી રહ્યા છે. દરમિયાન આજે બજેટ પર ચર્ચાના બીજા દિવસની શરૂઆતમાં શાસકો અને વિપક્ષી સભ્યો વચ્ચે ગરમાગરમી થઈ હતી. ઇમ્પ્રુવમેન્ટ સમિતિના ચેરમેન વિજય ચોમાલે કહ્યું હતું કે વિપક્ષના કેટલાક કોર્પોરેટર માત્ર રોફ જમાવવા માટે સ્મીમેર હોસ્પિટલની મુલાકાતે જાય છે. આ નિવેદન સામે વિપક્ષે વાંધો ઉઠાવ્યો હતો અને બંને પક્ષોની બોલાચાલી શરૂ થઈ ગઈ હતી. બંને પક્ષ વચ્ચે શાબ્દિક તણખા ઝર્યા હતા. થોડા સમય માટે વાતાવરણ ગરમ થઈ ગયું હતું. સિક્યુરિટીએ દોડી આવવું પડ્યું હતું. શાસક પક્ષને કોર્પોરેટરે વિપક્ષ પર એવો કટાક્ષ કર્યો હતો કે આમ આદમી પાર્ટીનો અડધો સફાયો કરી નાખવામાં આવ્યો છે. હવે તેમને જડમૂળથી કાઢવાની જરૂર છે. આ પ્રકારનું નિવેદન થતાં જ બંને પક્ષે હોબાળો મચી ગયો હતો. આપના સભ્યો ભડક્યા હતા. મામલો ખૂબ વણસ્યો હતો. દરમિયાન ભાજપના શાસકોના ઇશારે સદનમાંથી વિપક્ષના નેતા પાયલ સાકરિયાને સદનમાંથી સસ્પેન્ડ કરી દેવાયા હતા, જેના પગલે વિપક્ષના સભ્યોએ સભામાંથી વોકઆઉટ કર્યું હતું. ગઈકાલથી સુરત મહાનગરપાલિકાનું બજેટ સત્ર ચાલુ હતું. આજે પણ બજેટ હતું. ગઈકાલથી અમે જોયું તો માનનીય મેયરશ્રીએ એક 10 મિનિટની મર્યાદા બાંધી દીધી કે સુરત મહાનગરપાલિકાનું કરોડોનું બજેટ છે એ વિષય ઉપર 10 થી 15 મિનિટે ચર્ચા કરી શકશે, વધારે સમય ચર્ચા નહીં કરી શકે. સાથે સાથે આજે જ્યારે મને બોલવાની તક આપવામાં આવી ત્યારે પણ અગાઉ જ કહી દીધું કે અડધી કલાકની તક આપીશું અને ત્યારબાદ તમારે બેસી જવાનું. અને અમે લોકોએ જ્યારે સુરત મહાનગરપાલિકાના બજેટ વિશે ચર્ચા કરી, 1 વર્ષ દરમિયાન જેટલા પ્રોજેક્ટો મૂકાયા હતા, કેટલા પડતા મૂકી દેવાયા, અત્યાર સુધીના જેટલા પ્રોજેક્ટો હતા એ લોકોને ખાલી લોભાવવા માટેના હતા, એક લોલીપોપ સમાન હતા. એ તમામ પ્રોજેક્ટોના નામ સાથે જ્યારે વિગતવાર માહિતી સભા સમક્ષ અમે મૂકી તો એમનાથી સંભળાયું નહીં. સાથે સાથે જ્યારે બીજી વાત કરું કે સુરત મહાનગરપાલિકા દ્વારા કરોડો રૂપિયાના જે કાંડો થઈ રહ્યા છે, કૌભાંડો થઈ રહ્યા છે, જેમ કે કચરા કાંડ હોય, જે પોતાના માનીતા વ્યક્તિને ડબલ ભાવે કરોડો રૂપિયાની નુકસાનીમાં, સુરત મહાનગરપાલિકાની નુકસાનીમાં માનીતાને કોન્ટ્રાક્ટ આપી દેવાની વાત હોય, કે પછી બીજા કોઈ પ્રોજેક્ટ હોય, વર્લ્ડ બેંક પાસેથી કરોડોની લોન લેવાની વાત હોય, કે પછી બોન્ડ બહાર પાડીને પૈસા લેવાની વાત હોય, આ તમામ જે આખી વ્યવસ્થા જોવા જઈએ તો આવનારા સમયની અંદર સુરત મહાનગરપાલિકા દેવાળું ફૂંકી દે એવી પરિસ્થિતિ છે. હાલની પરિસ્થિતિ પ્રમાણે જે રેવન્યુ ઇન્કમ છે અને એની સામેના ખર્ચા છે એમાં સૌથી વધારે ખર્ચ મહેકમનો છે. મહેકમનો ખર્ચ 51% અત્યારે ઓન પેપર બતાવે છે ને હાલની પરિસ્થિતિમાં મહેકમ પૂરતું નથી. એની ઘટ આંકડાકીય માહિતી સાથે જ્યારે સભા સમક્ષ રજૂ કરી તો અમુક સભ્યો દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભાઈ તમે આનું સોલ્યુશન આપો, XYZ, અને કોઈ પણ વાત સાંભળવા તૈયાર નહોતા. બસ આ બજેટની અંદર મુખ્યમંત્રી, પ્રધાનમંત્રી અથવા તો એમના શાસકોના વખાણ કરો તો 5-5 કલાક બોલવા દે, પરંતુ જ્યારે સુરત મહાનગરપાલિકાની વાત હોય, સુરત શહેરની જનતાની વાત હોય, લોકોના હિતની વાત હોય, આ કરોડો રૂપિયા ક્યાંથી આવશે, કરોડો રૂપિયા લોકો વચ્ચે કઈ રીતના આપી શકાશે એની વાત હોય તો ભારતીય જનતા પાર્ટીના શાસકોમાં તાકાત નથી કે સાંભળી શકે. જેના કારણે વાત સાંભળવાની તો દૂર રહી પણ અધૂરી વાતે બેસાડી દેવામાં આવી. અને સાથે સાથે જ્યારે માનનીય કમિશનર શ્રી બોલવા ઉભા થયા ત્યારે અમે લોકોએ વિરોધ નોંધાવ્યો કે જે કમિશનર પાસે અમે જ્યારે જનપ્રતિનિધિ હોય, ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, લાખો લોકોએ અમારા પર વિશ્વાસ મૂકીને અમને મત આપ્યા હોય, લોકશાહીની અંદર પ્રતિનિધિ જ્યારે કોઈ પણ પોતાના વિસ્તારની ફરિયાદ હોય કે XYZ કંઈ પણ રજૂઆતો કરવા માટે કમિશનરને પાસે જતા હોય તો કમિશનર પાસે વાત સાંભળવાનો સમય નથી હોતો, ફોન ઉપાડવાનો સમય નથી હોતો, એમનું વર્તન યોગ્ય નથી હોતું, કામગીરીમાં કેટલી નિષ્ફળતા છે અંગેનો આખો રિપોર્ટ ત્યાં સભા સમક્ષ અમે રજૂ કર્યો ત્યારે એમનાથી બોલાયું નહીં અને અડધી સભા છોડીને જતા રહ્યા. પછી જ્યારે બોલવા આવ્યા ત્યારે અમે એટલી જ ખાલી વાત કરી કે શાસકોનો તો અમે વિરોધ કરીએ છીએ, આ બજેટનો પણ સખત વિરોધ કરીએ છીએ, સખત શબ્દોમાં વખોડીએ છીએ, કારણ કે સુરત મહાનગરપાલિકાએ તમામ પ્રતિનિધિઓ, તમામ લોકોથી અને તમામ લોકો જે પૈસા આપે છે એનાથી ચાલતી જે સુરત મહાનગરપાલિકા હોય ત્યારે આમ આદમી પાર્ટીના કોર્પોરેટરોએ બધાએ પોતપોતાના વિસ્તાર અને સુરત મહાનગરપાલિકાના અલગ અલગ પ્રોજેક્ટો અને અલગ અલગ કામોને સૂચન બજેટમાં 1 મહિના અગાઉ આપી દીધા હતા કે એટલા કામોને આ બજેટની અંદર આવરી લેવામાં આવે, પરંતુ બજેટમાં એક પણ કામનો સમાવેશ નહીં કરવામાં આવ્યો. સાથે સાથે એની જે ત્રુટીઓ હતી તો એમનો પણ યોગ્ય જવાબ નહીં આપવામાં આવ્યો. અમે જે સુધારા માંગેલા સુધારો પણ નહીં આપવામાં આવ્યો, જે કારણસર
અમે લોકોએ આ બજેટને સખત શબ્દોમાં વખોડ્યું અને આ બજેટનો વિરોધ કર્યો અને સાથે સાથે માનનીય કમિશનર શ્રીને પણ એ બોલવા જ્યારે ઊભા થયા તો એમનો પણ અમે વિરોધ કર્યો અને અમે એના પ્રત્યે અસહકારની ભાવના પણ એમને બતાવી છે કે જો આવું નવું વલણ રહેશે તો કમિશનર પાસે અમને સાંભળવાનો સમય નથી તો અમારી પાસે પણ એમને સાંભળવાનો સમય નથી અને એ દરમિયાન અમે વોકઆઉટ કર્યું. જય હિન્દ, જય ભારત.